વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ ફરી એક વખત સામે આવ્યો છે। વોર્ડ નંબર 13માં ગટરના ઢાંકણા સિમેન્ટથી પૂરી દેવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જો ઉદ્ભવે તો વહેલી તકે તે પાણી ગટરના માધ્યમથી નીકળી જાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે। પણ તેની સામે વોર્ડ નંબર 13માં ગંગોત્રીથી આગળ જૈન દેરાસર વિહાર ટોકીઝની ગલીમાં ગટરના ઢાંકણાઓ પૂરી દેતા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। એક બાજુ એ જ વિસ્તારમાં વરસાદી ગટર કાંસની સાફ સફાઈની કામગીરી માટેની કામગીરી ચાલુ છે, ત્યારે બીજી બાજુ ગટરના ઢાંકણા પૂરી દેવાના દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્રનું આ અણઘડ વહીવટના કારણે જ પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાય છે, ત્યારે પાલિકા કામગીરી કયા પ્રકારની કરે છે તેના ઉપર પ્રશ્ન ઉભરી રહ્યા છે। વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે વખતે આ ગટરના ઢાંકણાઓ પૂરી દેવામાં આવ્યા હતા, જેથી પાણી કેવી રીતે ગટરમાં જશે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, એમના ધ્યાનમાં કદાચ આ વસ્તુ નહીં આવ્યું હોય, પણ આ છેલ્લા 20 દિવસથી આ બધા ગટરોના મેઇન હોલ જે છે એ બધા ઢાંકી દેવામાં આવ્યા છે। એટલે હવે અત્યારે ફરી જો કદાચ 2 દિવસમાં 4 દિવસમાં ફરી વરસાદ પડશે 2 કે 3 ઇંચ, એટલે આ ફરી પાણી 1.5 થી 2 ફૂટ ભરાઈ જશે અને રસ્તો બંધ થઈ જશે અને બાકી જે વાહન વ્યવહાર જે છે એ ટોટલી બંધ થઈ જશે।